તો બીજી તરફ ફિટનેસ ટેસ્ટમાં ફ્લોપ રહેલા વાહનોને હવે રોડ પર ચલાવવા દેવાની મનાઈ કરવામાં આવી છે। આ માટે 15 વર્ષ જૂના વાહનો માટે સરકારે ફિટનેસ ટેસ્ટ જરૂરિયાત બનાવ્યા છે। આ માટે સરકાર દ્વારા એજન્સી નિયત કરવામાં આવી છે। એજન્સીમાં વાહનને વિવિધ પેરામીટરમાં પસાર કર્યા બાદ સર્ટી આપવામાં આવે છે, પરંતુ મહેસાણામાં વાહનની અનુપસ્થિતિમાં સર્ટી બનાવવામાં આવી રહ્યા હતા। સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે આરટીઓએ એજન્સી સામે ફરિયાદ દાખલ કરી છે। સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલા વાહનોને ફિટનેસ સર્ટી આપવા માટે સરકારે નિમેલી એજન્સી દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે। વાહનોના ટેસ્ટ કર્યા વિના ફોટાને એડિટ કરી વધારે રૂપિયા લઈ ફિટનેસ સર્ટી આપવામાં આવી રહ્યા હતા। यस्टरडे एक जो महसाना के आरटीओ ऑफिस है वहाँ के एक ऑफिसर ने महसाना तालुका पुलिस स्टेशन में एक कंप्लेंट फाइल करवाई है, जिसमें नमन ऑटोमेटेड टेस्टिंग जो एजेंसी है उसका जो संचालक है संजय भाई रामानी, उसने जो 2023 में 9 से लेकर के 11वीं महीने तक टोटल 316 जो व्हीकल्स है उनके वो व्हीकल अनफिट थे, फिर भी उसको फिज़िकल प्रेजेंस के बगैर उसको वहाँ पे वेरीफाई और चेक किए बगैर उसके फ़ोटोज़ वगैरह मॉर्फ करके ऑनलाइन एंट्री करके वो अनफिट व्हीकल्स को फिट कर दिखाया था।